જ્યારે દીકરો નાનો હોય કે દીકરો મોટો હોય કે દીકરી નાની હોય કે દીકરી મોટી હોય ત્યારે પોતાની માં એ હાલતમાં સુવડાવતી હોય, પારણિયામાં સુવડાવતી હોય અને મોટા કરતી હોય ત્યારે શું કહેતી હોય? જ્યારે દીકરો બહાર ગયો હોય અને દીકરો ઘરે ના આવ્યો હોય, પોતાની માં પોતાના ઘરે ના જતી હોય, એ માને નિંદર ના આવતી હોય ત્યારે મારા કવિ શું કહેતા હોય?